આજરોજ બેટ દ્વારકામાં તીર્થ પુરોહિત દ્વારા તથા અન્યાય બાબતે પીઈશ્રીને રજૂઆત કરેલ. હાલમાં છેલ્લા 27 દિવસ થયા બેટ દ્વારકાના ટ્રસ્ટીઓએ તકલખી નિર્ણય કરેલ, જે નિર્ણયથી તીર્થ પુરોહિતને બેટ દ્વારકામાં યજમાનવૃત્તિ કરવા બાબતે રોકવા આવેલ હોય તથા તીર્થ પુરોહિતોને યજમાનવૃત્તિ કરવા અટકાવેલું હોય, જેથી બેટ દ્વારકા પ્રમુખ શ્રી તથા તીર્થ પુરોહિતો ટ્રસ્ટીઓને અવારનવાર શાંતિપૂર્ણ રજૂઆત કરેલ હોય છતાં પણ ટ્રસ્ટો દ્વારા કોઈપણ જવાબ ન મળતા તીર્થ પુરોહિત દ્વારા તારીખ 18 જાન્યુઆરી 2026ના તમામ તીર્થપુરોહિત પરિવાર સહિત આંદોલન કરવાના હોય, તીર્થપુરોહિતો કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવાના હોય તથા ગાંધી ચિંધ્યા માર્ગે જવાનું નક્કી કરેલ હોય. આમ છતાં મંદિર ટ્રસ્ટીઓ દ્વારા કોઈ પણ જાતનો ન્યાય આપવામાં નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બની શકે એવી શક્યતા દેખાઈ રહી છે. હેડ પ્રેસ રિપોર્ટર, બેટ દ્વારકા. ભગવત પડ, સ્પીડ ન્યૂઝ 17. પોતાના તગલખી નિર્ણયથી છેલ્લા 22-25 દિવસ થયા જે તીર્થ પુરોહિતો જે યજમાનવૃત્તિથી સંકળાયેલા હોય તેની યજમાનવૃત્તિ સંપૂર્ણપણે બંધ કરેલ હોય. મંદિરમાં જે કોઈ યાત્રિકો આવતા હોય એને દર્શન કરાવવા નિત્ય એનું કામ છે, જે કામથી એ લોકોને વંચિત રાખેલને દાદાગીરી કરી અને બંધ કરેલ હોય. આ બાબતની રજૂઆત આજરોજ મૌખિક પીઆઈ શ્રી બેટ દ્વારકાને કરેલ અને આગળ આ લોકો ઉગ્ર આંદોલન કરવામાં કાળી પટ્ટી બાંધી વિરોધ કરવો, જરૂર પડે ગાંધી ચિંધ્યા માર્ગે જાણવું ને એનાથી પણ વિશેષ આંદોલન કરવું એવી ચીમકી ઉચ્ચારેલ છે. તો જે બાબતે યોગ્ય ઘટતું કરવા ટ્રસ્ટ પાસે માંગણી મૂકેલ હોય. બેટ દ્વારકા, સ્પીડ ન્યૂઝ, ભગવત પાડ.